ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે 12 કોમર્સ ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર વિષયનો 10મો પાઠ ઉદ્યોગ ક્ષેત્ર જેનો એક વિભાગ છે વિશિષ્ટ આર્થિક વિકાસ જે એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એના વિશે અભ્યાસ કરશું. એટલે કે દેશના આર્થિક વિકાસ માટે સરકારશ્રીએ 1 એપ્રિલ 2001 થી આ વિકાસની પ્લાન રજૂ કરવામાં આવ્યો. એટલે કે વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે શું? વિશિષ્ટ આર્થિક વિસ્તાર તો આ પદ્ધતિમાં દેશના કોઈ એક એવો વિસ્તાર લેવાનો કે જે વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકવા માટે, આંતરરાષ્ટ્રીય બજારને કવર કરવા માટે અને વિદેશી મૂડીરોકાણને દેશમાં આકર્ષવા માટે સીધું જ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ ભારતમાં આકર્ષાય અને આંતરરાષ્ટ્રીય લેવલે નિકાસ થતી ચીજ વસ્તુ કે સેવાઓનું મોટા પાયે ઉત્પાદન થાય એ માટે અમુક વિસ્તારને સ્પેશિયલ વિકાસમાં આવા આંતરરાષ્ટ્રીય વિકાસમાં પસંદ કરવામાં આવે છે. તો એવા આખા વિશ્વની આખા ભારતની અંદર હાલ 8 એવા કાર્યરત ક્ષેત્રો છે કે જે ક્ષેત્રો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે ઓળખાય છે અને ભારતની અંદર એવા 8 છે અને ગુજરાતની અંદર કંડલા અને સુરત આ બે વિસ્તાર છે. હવે પહેલા તો આપણે વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે શું તેના વિશે થોડું ઊંડાણપૂર્વક સમજીએ અને શા માટે આ વિસ્તાર અમલમાં મૂકવામાં આવ્યો તેના વિશે જોઈએ. તો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે કે વિશિષ્ટ આર્થિક વિકાસ એટલે કે આ પદ્ધતિમાં કોઈ એક એવો વિસ્તાર પસંદ કરો, એવું સિટી પસંદ કરો, એવો એરિયો પસંદ કરો કે જેની અંદર એવી પ્રકારની ચીજ વસ્તુ કે સેવાઓનું ઉત્પાદન થઈ શકે. એટલે એવો વિસ્તાર પસંદ કરો જે વિસ્તારને વિશિષ્ટ આર્થિક વિસ્તાર તરીકે અમલમાં મૂકવામાં આવે છે. અને આ વિસ્તારમાં મુખ્ય ઉદ્દેશ વિશિષ્ટ આર્થિક વિકાસ વિસ્તાર પસંદ કરવાનો મુખ્ય ઉદ્દેશ તો કે વિદેશી મૂડીરોકાણને ભારતમાં આકર્ષવું, આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવા માટે ચીજ વસ્તુ કે સેવાઓનું ઉત્પાદન કરી અને આંતરરાષ્ટ્રીય હરીફાઈને અંકુશ મુક્ત કરવી અને આ વસ્તુને આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં લાવવી. આ પદ્ધતિ એ વિશિષ્ટ આર્થિક વિકાસ તરીકે ઓળખાય છે. ટૂંકમાં કહી તો આ પદ્ધતિથી વિદેશી ટેકનોલોજી અને વિદેશી મૂડી દેશમાં આવે એવો ઉદ્દેશ. ટૂંકી વાત કરી તો આ પદ્ધતિનો મુખ્ય ઉદ્દેશ શું તો કે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ વધારવાનું. એટલે કે વિદેશની કંપનીઓ આવા વિસ્તારમાં પોતે ભારતના ઉદ્યોગો સાથે ભાગીદાર કરે અથવા તો પોતે 100% પોતાની મૂડીથી ભારતમાં આ વિસ્તારોમાં એકમો સ્થાપે. જે આઝાદી પહેલા અંગ્રેજો આ પદ્ધતિનો વિકાસ કર્યો, જે કે દીવનો વિકાસ પોર્ટુગીઝોએ કર્યો હતો, દમણનો વિકાસ પોર્ટુગીઝોએ કર્યો હતો, મુંબઈ જે એક સમયે દરિયામાં રહેલો ટાપુ હતો, જંગલી વિસ્તાર હતો, જેનો વિસ્તાર અંગ્રેજોએ કર્યો હતો. તો આવો વિસ્તાર એ આઝાદી પછી ભારત સરકારે 2001 પછી આ પદ્ધતિ પાછી અપનાવી કે આ બધા વિસ્તારોમાં પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ વધે. એટલે કે વિદેશી કંપનીઓ અને વિદેશી નાગરિકો આવા વિસ્તારોમાં પોતે પોતાના એકમો સ્થાપે. એટલે સીધો ભારતને ફાયદો થાય. પહેલો ફાયદો એ થાય કે વિદેશમાંથી વિદેશી મૂડીરોકાણ ભારતમાં આવે છે, જેમાં ભારતે 1 રૂપિયો ખર્ચ કરવો પડતો નથી. બીજું કે વિદેશી કંપની ભારતમાં સ્થપાય, પોતાના કારખાના કે ફેક્ટરીઓ નાખે એટલે અહીંયાની ટેકનોલોજી ભારતમાં આવે, ભારતમાં ચીજ વસ્તુ કે સેવાનું ઉત્પાદન થાય એટલે સીધું જ ભારતના લોકોને એની સીધી રોજગારી મળે અને ભારતની લોકોને એ ચીજ વસ્તુ કે સસ્તા ધોરણે સારા પ્રમાણમાં મળે. અને ત્રીજો ફાયદો એ કે આવી કંપનીઓ ભારતની કંપની સાથે પાર્ટનરશિપમાં જોડાય તો ભારતની અંદર વિદેશી મૂડીરોકાણની સાથે સાથે વિદેશી આધુનિક ટેકનોલોજી ભારતમાં આવે તો ભારતની ટેકનોલોજીમાં જે ખામીઓ છે એ ખામીઓ દૂર થાય અને જેને કારણે ભારતની ટેકનોલોજી સુધરે તો ભારતની ચીજો સેવાઓની ગુણવત્તા સુધરે. એટલે કે ગુણવત્તા ઊંચી જાય, ઉત્પાદન ખર્ચ નીચો જાય,
જેના પરિણામે નીચી કિંમતે પણ આ વસ્તુ બજારમાં વેચવી તો સરળ વધારે નફો મળે, જેના પરિણામ સ્વરૂપ આવી વસ્તુની ગુણવત્તા ઊંચી જતા વસ્તુની માંગ વધે છે અને વસ્તુની કિંમત ઘટે, કિંમત નીચી ઘટે અને ગુણવત્તા વધે, જેનું પરિણામ એ છે કે ઊંચી ગુણવત્તાવાળો માલ નીચી કિંમતે બજારમાં મળવા લાગે તો આવી વસ્તુની બજારમાં તો માંગ વધે જ છે, પણ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ માંગ વધે છે. કારણ કે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ થવાથી ભારતની ટેકનોલોજી સુધરવાથી ભારતના ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય બજાર સરળતાથી પ્રાપ્ત થાય છે અને આંતરરાષ્ટ્રીય બજાર પ્રાપ્ત થવાથી આંતરરાષ્ટ્રીય લેવલે ભારતની વસ્તુની નિકાસો વધે છે એટલે વિદેશી મૂડીરોકાણ ભારતમાં આવે તો વિદેશી મૂડીરોકાણની કટોકટી કે જેના કારણે ભારતના આર્થિક સુધારા જે બમણું ભરવું પડ્યું હતું એ વિદેશી મૂડીરોકાણ ભારતમાં આવવા લાગે એટલે વિદેશી મૂડીરોકાણની કટોકટી દૂર થાય, ભારતનો વિકાસ થાય છે. અને આવું જ કાર્ય ભારત સહિત વિશ્વના મોટા ભાગના દેશોએ ચીન પાસેથી શીખ્યા. કારણ કે સૌપ્રથમ પહેલું પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ વધારવા માટે અને આંતરરાષ્ટ્રીય હરીફાઈ મુજબ અર્થતંત્રને અંકુશમાં મુક્ત કરી અને નિકાસો વધારવા માટે સૌપ્રથમ ચીને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે કે વિશ્વ આર્થિક વિસ્તારની શરૂઆત કરી, જેનું પરિણામ એ આવ્યું કે ચીને સૌથી નીચી કિંમતે અને હાવ સસ્તી કિંમતે સૌથી વધુ ઉપયોગિતા ધરાવતી ચીજવસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવા લાગી, જેનું પરિણામ એ આવ્યું કે વિશ્વના મોટા ભાગના દેશોમાં સાવ નજીવી કિંમતે ખૂબ જ ઉપયોગિતા ધરાવતી વસ્તુની માંગ બજારમાં હતી. અને આજે જોઈએ તો વિશ્વના મોટાભાગના બજારમાં ચાઇનીઝ કંપનીની વસ્તુની માંગ મોટા પાયે છે, કારણ કે એ ચીનવાળાની વસ્તુની કિંમત એકદમ નીચી છે એટલે સામાન્ય વર્ગને પણ વસ્તુ ખરીદવી પોસાય છે. અને બીજું કે એની ઉપયોગિતા ખૂબ જ ઊંચી છે, જેને કારણે લોકો એ વસ્તુ ખરીદવામાં આકર્ષણ વધારે છે. અને એમાં વિશિષ્ટીકરણની પ્રક્રિયા એટલી બધી છે કે કોઈ પણ વ્યક્તિ પહેલી નજરે તે વસ્તુ ખરીદવા માટે તૈયાર થાય છે. અને સૌથી મોટો ફાયદો એ થાય છે કે આવી વસ્તુનો વેપાર કરવાથી વેપારીને પણ અઢળક નફો મળે છે, કારણ કે ઓછી કિંમતે વસ્તુ બજારમાં વેચાતી હોવાથી બજારની માંગ વધે છે. માંગ વધારે હોવાને કારણે ઉત્પાદકો એના વેપારીઓને એ વસ્તુ ખરીદી અને બજારમાં વેચવું એટલે એના એવી ચાઇનીઝ વસ્તુના વેપારમાં એને અઢળક નફો મળતો હોવાને કારણે લોકો આવી વસ્તુનો વેપાર તરફ વધારે આકર્ષાય છે. અને જેને કારણે ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં ચાઇનીઝ કંપનીઓનું માર્કેટ એટલું બધું વધી ગયું કે ભારતની કંપનીઓમાં પાછળ પડવા માંડી અને ભારતની કંપનીઓને નુકસાન જવા લાગ્યું. ચાઇનીઝ કંપની ખૂબ આગળ વધતા ચીનનો વિકાસ એટલો બધો ઝડપી થયો કે આજે વિશ્વની મહાસત્તાઓમાં ચીનનો સમાવેશ થાય છે. એનું મુખ્ય કારણ જો કોઈ હોય તો વિશિષ્ટ આર્થિક વિસ્તારની એ લોકોએ નીતિ અપનાવી અને ટૂંકા જ ગાળામાં વિશ્વની મહાસત્તા બનવા સુધી આજે ચીન પહોંચી ગયું છે. આજે એશિયા ખંડના સૌથી વિકસિત રાષ્ટ્રો જાપાન અને રશિયા પછી ત્રીજા નંબરે ચીનનો સમાવેશ થાય છે. અને એ ચીનના વિકાસનું મુખ્ય કારણ જો હોય તો એની વિશિષ્ટ આર્થિક વિસ્તારની નીતિ, સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની નીતિ અપનાવવાથી ચીન એ વિશ્વની મહાસત્તા બની એટલે વિશ્વનો સૌથી શક્તિશાળી રાષ્ટ્ર તરીકે અત્યારે આગળ આવ્યો છે. તો આ વખતે ભારત સરકારને પણ એવું લાગ્યું કે જો ચીનની જેમ આપણે પણ જો જે દેશનો ઝડપી આર્થિક વિકાસ કરવો હોય અને વિશ્વની મહાસત્તા બનવું હોય, ઝડપી આર્થિક વિકાસ કરવો હોય, દેશની ગરીબી, બેરોજગારી, ભૂખમરાની સ્થિતિમાંથી દેશને બહાર લાવવો હોય, દેશને ઝડપથી આત્મનિર્ભર બનાવવો હોય, તો આપણે પણ વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની નીતિ અપનાવવી જોઈએ. અને આ નીતિ ભારત સરકારે ચીનની સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની નીતિનો અભ્યાસ કરી અને ભારતે પણ 1 એપ્રિલ 2000ના રોજ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની નીતિ અપનાવી. અને શરૂઆતમાં ભારતે આના માટે 8 વિસ્તારો પસંદ કર્યા હતા કે જેની અંદર સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે એનો વિકાસ કરી શકાય. એટલે કે આંતરરાષ્ટ્રીય વેપારમાં ખ્યાતિ મેળવવા માટે અમુક વિસ્તારોમાં આ નીતિ ભારત સરકારે અપનાવી. અને ભારત સરકારે આ નીતિ અપનાવવા પાછળના મુખ્ય કારણ હોય તો મુખ્ય 2 કારણ છે. પહેલું તો વિદેશી મૂડી રોકાણને ભારતમાં આકર્ષણ, અને બીજું
આંતરરાષ્ટ્રીય હરીફાઈ મુજબ નિકાસોને સંપૂર્ણપણે અંકુશ મુક્ત કરવી. આને માટે ભારત સરકારે સૌ પ્રથમ 18 વિસ્તારોની પસંદ કર્યા, જે વિસ્તારોમાં પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ વધે, વિદેશી ટેકનોલોજી ભારતમાં આવે અને આ વિસ્તારનો વિકાસ થાય. અને આ વિસ્તારમાં એવી વસ્તુને પસંદ કરો કે જે વસ્તુ આયાત અધિકરણના ઉદ્યોગોમાં જોડાયેલી હોય, તેમજ નિકાસલક્ષી વસ્તુઓમાં નિકાસી ઉદ્યોગો, આ બે ઉદ્યોગોને આમાં મહત્વ આપવામાં આવ્યું છે કે જે વિસ્તારમાં આયાત અધિકરણના એકમો ચાલતા હોય કેવા વિસ્તારો પસંદ કર્યા, કે જે વિસ્તારોમાં આયાત અધિકરણના ઉદ્યોગો ચાલતા હોય તેવા એકમો. તે ઉપરાંત નિકાસ લક્ષી ઉદ્યોગો, જે વસ્તુ નિકાસ વિદેશમાં કરે છે એવી વસ્તુનું ઉત્પાદન કરતા ઉદ્યોગો, આ બે ઉદ્યોગોને પ્રથમ પસંદગી આપવામાં આવી. તે ઉપરાંત ભારતમાં પાયાના ઉદ્યોગો છે કે જેની અંદર આધુનિક ટેકનોલોજીની ખૂબ જ આવશ્યકતા છે, એવા એકમો, આ 3 એકમોને પસંદ કરી અને ભારત સરકારે એવા 8 વિસ્તારોને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે પસંદ કર્યા. અને એની અંદર 100% પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ થાય એવી પણ ભારત સરકારે પૂર્ણ છૂટ આપી. અને જેના પરિણામે ભારતની અંદર સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની સંખ્યા દિન પ્રતિદિન વધતી જઈ છે. અને એવા વિસ્તારોનો વિકાસ એટલો બધો થયો કે આજે એવા વિસ્તારોને કારણે જે વસ્તુ આપણે ચીનમાંથી મંગાવતા, હવે એ જ વસ્તુ ભારતમાં બનવા લાગી. એટલે કે ભારતમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે જે પસંદ થયા છે એ બધા જ વિસ્તારોમાં આપણે જેવી વસ્તુ જોઈએ એવી વસ્તુ, જે દેશની વસ્તુ જોઈએ એ દેશની વસ્તુ ભારતમાં મળવા લાગી. એટલે કે હવે જે વસ્તુની આપણે વિદેશમાંથી વિકાસ કરતા હતા એ વસ્તુ હવે દેશમાં જ બનવા લાગી. જેના પરિણામે વસ્તુ આપણે સસ્તી મળવા લાગી, કિંમત ઘટી, ગુણવત્તા ઊંચી જઈ. ઊંચી ગુણવત્તાવાળો માલ વસ્તુ આપણને નીચી કિંમતે મળતા આપણો વપરાશ ખર્ચ ઘટ્યો અને વપરાશમાં ઉપયોગી ગુણવત્તાવાળી વસ્તુ મળતા આપણે ટેકનોલોજી સુધરી, જેને કારણે ભારતમાં આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ જ વેગ પકડ્યો હોય. તો સ્પેશિયલ ઇકોનોમિક ઝોનને કારણે તો ભારતમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોનનો વિસ્તાર કરવા માટે સૌપ્રથમ ભારત સરકારે શું કર્યું કે તમામ પ્રકારની કર રાહતો આપી. એટલે કે 8 વિસ્તારોમાં કોઈ પણ દેશને ઉદ્યોગો સ્થાપવા હોય તો એ લોકોને સંપૂર્ણ કર મુક્ત કરો, એટલે સંપૂર્ણ કર રાહત, જેને કારણે સસ્તામાં ઝડપથી આવા એકમો સ્થપાય. તો આખા વિશ્વની અંદર એવા અમુક દેશો છે કે જે દેશની સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ચાલે છે. બધા દેશોમાં ચાલતા નથી. તો ભારતમાં જોઈએ તો કેટલા એવા એકમો ચાલે છે. તો પહેલા તો એક ચીન, ભારત, જોર્ડન, પોલેન્ડ, ફિલિપાઇન્સ, રશિયા અને ઉત્તર કોરિયા. આમ ગણી તો કે 1 2 3 4 5 6 7 વિશ્વમાં 7 એવા દેશો છે કે જે દેશોમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એની નીતિ અપનાવી અને એવા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કાર્યરત છે. એવા સૌપ્રથમ આ નીતિ અપનાવનારો દેશ તો ચીન. ચીને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની નીતિ અપનાવી વિશ્વનો શક્તિશાળી રાષ્ટ્ર તરીકે આગળ આવી. કારણ કે ભારત જ નહીં, વિશ્વના મોટાભાગના બજારમાં ચાઇનીઝ કંપનીની વસ્તુ ખૂબ જ કાર્યરત થઈ જાય છે. કારણ કે આને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણને આકર્ષી સ્પેશિયલ ઇકોનોમિક ઝોન વધારી, એટલે કે ભારત વિશ્વમાં સૌથી વધારે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એ ચીનની અંદર છે. જેના પરિણામ સ્વરૂપ આજે ચીન પોતાના દેશમાં તો ખરું પણ વિશ્વના તમામ દેશોની અંદર ચાઇનીઝ વસ્તુની માંગ એટલી બધી વધી જઈ છે કે વિશ્વના કોઈ પણ દેશો તો વિરોધ કરે તો છતાં પણ પોતાની વસ્તુ ખરીદવા માટે પહેલા આકર્ષાય છે. કારણ કે આ નીતિ સફળ થઈ છે. ત્યાર પછી ભારતે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની નીતિ અપનાવી, જેને કારણે ભારતના મોટાભાગના ઉદ્યોગોમાં ગુણવત્તા ઊંચી જઈ, કિંમત નીચી જઈ, જેના પરિણામે ફસલોની ઊંચી ગુણવત્તાવાળો માલ નીચી કિંમતે હવે ભારતમાં જ મળવા લાગ્યો. જેના પરિણામ સ્વરૂપ ચીનની સામે આપણે હરીફાઈ કરી શક્યા અને આપણું દેશનું અર્થતંત્રમાં ઘણો બધો સુધારો થયો છે. તે ઉપરાંત જોર્ડન, પોલેન્ડ, ફિલિપાઇન્સ, રશિયા અને ઉત્તર કોરિયા આ બધા દેશોની પણ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની રચના કરી છે. હવે આવા વિસ્તારોની રચના કરવાનો મુખ્ય ફાયદો કયો? તો કે આપણે કોઈ પણ દેશની વસ્તુ જોતી હોય તો એ દેશમાં જવાની જરૂર નથી, પણ
દેશમાં જાઓ એટલે તમને એ દેશની વસ્તુ મળી જાય. આપણે જાપાનની ટીવી જોતા હોય તો જાપાનના ટીવી ક્યાં બને છે એ આપણને ખબર ન પડે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં જાઓ એટલે જાપાનની કંપની એ ટીવીઓ બનાવતી તો આપણે જઈ તો એ ટીવી ડાયરેક્ટ લઈ શકીએ. ફ્રીજ કોઈ પણ દેશનું જોતું હોય તો લઈ શકીએ. કોઈ પણ દેશનો કંપનીનો માલ સામાન આપણે ડાયરેક્ટ જોતો હોય તો સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં જાઓ તો તમે એકદમ સસ્તી કિંમતે સારો એવો માલ સામાન મળી શકે. અને આંતરરાષ્ટ્રીય વેપારમાં તમારે ઝંપલાવશે અથવા આ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં બનતી વસ્તુઓનો વેપાર કરવો હોય આ વિસ્તારમાં જાઓ તો તમને એકદમ સસ્તી કિંમતે આ વસ્તુ મળે છે. એ વસ્તુ આપણે ઊંચી કિંમતે નીચે સારી એવી કમાણી કરી શકીશું. એટલે દેશમાં આંતરરાષ્ટ્રીય વેપાર ઉપર આંતરિક વેપારને પણ સક્સેસ કરવામાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ખૂબ જ ઉપયોગી સાબિત થયો છે. અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનનો વિસ્તાર થવાથી રોજગારીના તકોમાં પણ અનેક ગણો વધારો થયો છે. હવે વાત કરીએ ભારતની તો ભારતમાં આવા 8 સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કાર્યરત છે. કયા કયા? તો પહેલું સાંતાક્રુઝ મહારાષ્ટ્રમાં આવેલું છે કે જ્યાં વિશ્વની તમામ પ્રકારની કંપનીઓ આજે કાર્યરત છે અને મોટાભાગની કંપનીઓ ભારતની કંપની સાથે પાર્ટનરશિપ બની છે. તો અમુક કંપનીઓ 100% વિદેશી મૂડીરોકાણથી સ્થપાયેલી છે. જેને કારણે આ વિસ્તારમાં સાંતાક્રુઝમાં જાઓ તો તમે કોઈ પણ દેશની કોઈ પણ આઈટમ બની. એ ઉપરાંત કોચી કેરળમાં ત્યાં આગળ પણ તમારે જે કોઈ આંતરરાષ્ટ્રીય વેપાર માટે કોઈ પણ વસ્તુ જોઈતી પાઈ મળી હોય છે. તે ઉપરાંત કંડલા અને સુરત એ ગુજરાતની અંદર રહ્યા. આપણે જો તો કંડલા બંદરે જાવ તો કોઈ પણ દેશમાં આંતરરાષ્ટ્રીય આયાત નિકાસ કરવી હોય તો એ વસ્તુ કંડલા બંદરે થાય છે. એ પણ સુરતમાંથી પણ આ વસ્તુ મળે છે. તો કંડલા અને સુરત બે આંતરરાષ્ટ્રીય ઝોન સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે પસંદગી પામ્યા છે. જેના પરિણામે જ કંડલાનો વિકાસ થવાને કારણે સમગ્ર ગુજરાતમાં વિકાસ સારા પ્રમાણમાં થયો છે. કારણ કે ભારતની મોટાભાગની ચીજ વસ્તુ કે સેવાઓની આયાત નિકાસ કંડલા બંદરે થાય છે. તેથી જેને કારણે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે પસંદ કર્યો છે. તો બીજું સુરત પણ આંતરરાષ્ટ્રીય લેવલમાં ખ્યાતિ ધરાવી તો એનું મૂળ કારણ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. ત્યાર પછી ચેન્નાઈ તમિલનાડુમાં એને પણ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે પસંદ કર્યું છે. એવી રીતે વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશમાં પણ એનો પસંદગી થઈ છે. તે ઉપરાંત ફાલતા પશ્ચિમ બંગાળમાં આવેલું છે અને નોઈડા એ ઉત્તર પ્રદેશમાં. તો આ ભારત સરકારે દેશના ખૂણે ખૂણે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની સ્થાપના કરી જેને કારણે દેશના તમામ રાજ્યોને કોઈ પણ દેશની ચીજ વસ્તુ કે સેવાઓ જોતી હોય તો આસાનીથી પોતાના જ રાજ્યના અમુક વિસ્તારમાં જઈને લઈ શકે છે. જેને માટે વિદેશમાંથી આયાત કરવા માટે જવું પડતું નથી. એટલે કે ટૂંકમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની સ્થાપના થવાથી માત્ર દેશની ચીજ વસ્તુ કે સેવાની ગુણવત્તા સુધરતી એવું નથી. વિદેશની આયાતો ઘટી શકે, આયાતો ઘટે, નિકાસો વધે અને દેશની ચીજ વસ્તુ કે સેવાની ગુણવત્તા ઊંચી જાય, કિંમત નીચી જાય, જેને કારણે સસ્તી કિંમતે સારી વસ્તુ મળે, જેને કારણે આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપારમાં ભારતનું સ્થાન વધે છે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બન્યો ત્યાર પછી આયાતો ઘટે, નિકાસો વધે. આ સૌથી મોટો ફાયદો છે. તે ઉપરાંત દેશની અંદર જ ચીજ વસ્તુ કે સેવાની ગુણવત્તા વધવાને કારણે આપણી ઉત્પાદન ખર્ચ ઘટવા લાગ્યો, ગુણવત્તા ઊંચી જાય. હવે ભારતના મોટાભાગના ઉદ્યોગોમાં આધુનિક ટેકનોલોજી આવવા લાગી છે. જેને કારણે ભારતના ઉદ્યોગોની ચીજ વસ્તુ કે સેવાની ગુણવત્તા દિન પ્રતિદિન ઊંચી જતી જાય છે. આજે જોઈએ તો સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના પ્રતાપે જ ભારતની વસ્તુ એ આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાની નામના મેળવવા લાગી છે. તો આ રીતે ભારત સરકારે ભારતની અંદર 8 એ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કાર્યરત છે જે 2001 પછી અમલમાં આવ્યા અને ત્યાર પછી બીજા નવા 18 એવા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે મંજૂર કરવામાં આવ્યા છે. એમાં ગુજરાતમાં 5 થી 6 એવા નવા એકમો ઉભા કરવાની યોજના સરકારે અમલમાં મૂકી છે. તે ઉપરાંત ગુજરાત ટૂંકમાં આ 18 એકમો છે એ દરિયા કિનારાના વિસ્તારોને વધુ પસંદ કર્યા છે. જેના પરિણામે ભારતમાં આવા એકમોનો વિસ્તાર થતા, વિકાસ થતા દેશનો વિકાસ ઝડપી બનશે અને ટેકનોલોજી ઊંચી જતા ઝડપથી વિકાસ થતા ગરીબી, બેકારી, ભૂખમરાને કંટ્રોલમાં રાખી શકી અને ખાસ કરી આંતરરાષ્ટ્રીય બજાર ઝડપથી મળે અને દેશના ઉદ્યોગોમાં ચીજ વસ્તુ કે સેવાની ગુણવત્તા ઊંચી જાય.
આ મુખ્ય ઉદ્દેશ હતો. તો અહીંયા આપણે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન વિશે મુદ્દો લીધો, તે મુદ્દો પૂરો કર્યો. હવે ભારતમાં નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ એક ટૂંકમાં લઈશું, પછી આના આખા મુદ્દાઓ આપણે આના પછીના વિડીયોમાં લઈશું. તો ભારતના સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એના વિશે આપણે સંપૂર્ણ લીધું. હવે મૂળ નાના પાયાના ઉદ્યોગો ત્યાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં કેટલા ઉપયોગી છે આપણે જોયું આગળ કે નાના પાયાના એકમોનું મહત્વ કેટલું, તો કે અનેક ગણું છે. અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બનવાને કારણે નાના પાયાના એકમોનો પણ સારા પ્રમાણમાં વિકાસ થશે. સૌથી વધુ ફાયદો નાના પાયાના એકમોને થયો છે. કારણ શું, તો કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનનો વિસ્તાર થવાને કારણે દેશની અંદર આધુનિક ટેકનોલોજીવાળા યંત્રો, ઓજારો, વાહનો ભારતમાં વધવા લાગ્યા. અને આધુનિક ટેકનોલોજી વાળા ઉદ્યોગો ઉપરાંત નેનો ટેકનોલોજીનો વિકાસ થતા આવા નાના એકમોને આધુનિક ટેકનોલોજી વાળા યંત્રો મળતા આવા એકમોમાં આધુનિક ટેકનોલોજી આવતા આ એકમોમાં ચીજવસ્તુ કે સેવાની ગુણવત્તા ઊંચી જઈ, ઉત્પાદન ખર્ચ નીચો ગયો, જેના કારણે નીચી કિંમતે પણ ઊંચી ગુણવત્તાવાળી વસ્તુઓ હવે મેળવવી શક્ય બનતા હવે આવા એકમો મોટા પાયાના મોટી કંપની સામે હવે આ નાના પાયાના એકમોની વસ્તુઓ હવે સાઈડ કાપવા લાગી. આજે જો તો ભારતમાં જે ઉદ્યોગોની નિકાસ થાય છે એ નિકાસમાં નાના પાયાના એકમોનો નિકાસ સૌથી વધારે છે. હવે પહેલા તો નાના પાયાના એકમો આમ તો સર્વાંગી રીતે નાના પાયાના એકમોનું બધી બાબતમાં મહત્વ છે, પણ સ્ટેપ બાય સ્ટેપ જો એ પહેલા નાના પાયાના એકમો કોને કહેવાય? તો સામાન્ય રીતે 25 લાખથી વધુ અને 5 કરોડથી ઓછા, 25 લાખથી વધુ અને 5 કરોડથી ઓછા આટલા મૂડી રોકાણથી જે એકમ સ્થપાય નાના પાયાનું એકમ કહેવાય. એવું આપણે આગળના લેક્ચરમાં શીખી ગયા છીએ. આમાં ખાલી આપણે ઊંડાણમાં કરીશું. બીજો નાના પાયાના એકમોનો ફાયદો કયો, તો સૌથી મોટો ફાયદો એ છે કે નાના પાયાના એકમો ઓછી મૂડીથી સ્થાપી શકાતા હોવાથી અને ઓછી મૂડીથી સ્થાપી શકાતા હોવાથી સામાન્ય વર્ગ એટલે મધ્યમ વર્ગ પણ આવા એકમો સ્થાપી પોતે પાર્ટનર બની શકે છે. બીજો ફાયદો કે આવા એકમો છે એમાં મોટાભાગે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધુ અને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ ઓછી, જેના કારણે સરળતાથી કામ કરવાવાળા માણસો સરળતાથી મળી રહેતા હોવાથી ઓછા પગાર એટલે કે ઓછા ખર્ચે એ શ્રમિકો મળી રહેતા હોવાથી ઉત્પાદન ખર્ચ નીચો જાય છે. ત્રીજો ફાયદો એ કે આવા એકમો જે વસ્તુનું ઉત્પાદન કરે છે એ મોટા ભાગની જીવન જરૂરિયાતની વસ્તુનું જ ઉત્પાદન વધારે થાય છે, જેના કારણે આવી વસ્તુનું ઉત્પાદન કરતા એકમોને વસ્તુ વેચવા માટે બહાર જવું પડતું નથી, પણ સ્થાનિક અને પ્રાદેશિક બજારમાં આ વસ્તુનું સરળતાથી વેચાણ થઈ જાય છે, જેના કારણે આવા એકમોને આંતરરાષ્ટ્રીય બજાર મેળવવા માટે બહુ ખર્ચો કરવો પડતો નથી. અને એથી સૌથી મોટો ફાયદો એ કે આમાં વપરાતો કાચો માલ સ્થાનિક હોવાને કારણે પરિવહન ખર્ચ પણ એટલું બધું થતું નથી અને આવા એકમો માટે જે કાચો માલ બનાવતા એકમોને પણ આનાથી ફાયદો થાય છે. એને કારણે આવા એકમો મહત્વના છે. સૌથી વધુ મહત્વ આવા એકમોનું જોઈએ તો આવા એકમો સ્થાપવા માટે કોઈ પ્રદેશ કે કોઈ વિસ્તારની ખાસ આવશ્યકતા રહેતી નથી, એટલે કે નાના શહેરો અને ગામડાઓમાં પણ આવા એકમો આસાનીથી સ્થાપી શકાય છે, જેનું પરિણામ એ આવે છે કે પ્રાદેશિક અસમાનતા અને આર્થિક અસમાનતાને ઝડપથી દૂર કરી શકાય છે અને ઓછું ભણેલ વ્યક્તિને પણ આમાં સરળતાથી કાર્ય રાખી શકાતો હોવાથી આર્થિક અસમાનતા દૂર થઈ શકે છે. અને બીજું કે જુદા જુદા નાના ગામડાઓમાં પણ આવું એકમો સ્થાપવાથી પ્રાદેશિક અસમાનતા પણ દૂર થાય છે, એટલે દેશનો સર્વાંગી આર્થિક અને પ્રાદેશિક વિકાસ કરવામાં આવા એકમો મદદરૂપ થાય છે. અને હવે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન થવાને કારણે આવા એકમોમાં આધુનિક ગુણવત્તાવાળી ટેકનોલોજી આવી, જેની પરિણામે હવે તો આવા નાના પાયાના એકમો દેશની અંદર તો દેશના લોકોની જીવન જરૂરિયાતની ચીજવસ્તુ પૂરી પાડે જ છે, પણ હવે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ આવી નાના પાયાના એકમોની વસ્તુ ખૂબ જ
માંગ વધતી જશે, જેને કારણે વિકાસ કમાણીને આંતરરાષ્ટ્રીય બજાર મેળવવામાં પણ આવા એકમો ખૂબ જ ઉપયોગી થવા લાગ્યા, જેનું પરિણામ એ આવ્યું કે હવે દેશમાં નાના પાયાના એકમોનું મહત્વ દેશના લોકોને સરકારને સમજાવ્યું અને હવે નાના પાયાના એકમો પર ભાર દેવાથી આર્થિક અને પ્રાદેશિક અસમાનતા દૂર થઈ, જીવનજ્ઞની ચીજ વસ્તુ કે સેવાઓની અસર અને તંગી દૂર થઈ અને જે ગુણવત્તા ઊંચી જતા નીચી કિંમત ઊંચી ગુણવત્તાવાળો માલ મળવાને કારણે આવા એકમો વિસ્તારથી એટલે વપરાશ ખર્ચ ધીમે ધીમે ઘટતો ગયો. આમ દેશનો સર્વાંગી આર્થિક વિકાસ થયો. બીજું કે આવા એકમોમાં રોજગારી પૂરી પાડવાની ક્ષમતા મોટા પાયાના એકમો કરતાં 7 થી 8 ગણી વધુ છે, જેને કારણે ખેતી ક્ષેત્રમાં, ગામડાઓમાં ખેતી ક્ષેત્રમાં તેમજ નાના શહેરોમાં શ્રમ પ્રસંગ બેરોજગારી, અર્ધ બેરોજગારીની સમસ્યા છે એ આવા એકમો સ્થાપવાથી ઝડપથી દૂર થાય છે, જેને કારણે ગ્રામીણ વિસ્તારોમાં ઔદ્યોગિકરણ પ્રક્રિયાનો લાભ આપી શકાનો અને ગરીબી અને બેરોજગારી ઘટવાથી દેશની આર્થિક અસમાનતા દૂર થવા લાગી. નાના વિસ્તારોમાં આવા એકમો સ્થાપતા હોવાથી પ્રાદેશિક અસમાનતા દૂર થવા લાગી, જેને પરિણામે દેશનો સર્વાંગી આર્થિક વિકાસ કરવો આવા એકમોના વિકાસને કારણે શક્ય બન્યો છે. તો અહીંયા આપણે ટૂંકમાં આ મુદ્દો સમજાયો. આ મુદ્દો તમારે 2 કે 3 માર્કમાં પૂછાય તો ખાલી આટલું જ લખાય. પછી 5 માર્કમાં પૂછાય તો એના 10 સ્ટેપ આવે છે. એ 10 સ્ટેપ આના પછીના વિડિયોની અંદર હું તમને વિસ્તારથી વ્યવસ્થિત સમજાવીશ. આ મુદ્દામાં મેં તમને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન વિશે સમજાવી, નાના પાયાના એકમો વિશે સમજાવી, તો એના વિશે તમને સમજૂતી સરળતાથી સમજાઈ ગઈ હશે એવી આશા રાખું છું. અને કોઈ પણ વ્યક્તિને જ્યારે પણ કોઈ પણ વિદ્યાર્થીને આ અભ્યાસમાં કોઈ પણ મુદ્દો ન સમજાવવાનો હોય તો તમે ફોન દ્વારા મને આની જાણ કરી શકશો. એની માટે મારો કોન્ટેક્ટ નંબર પણ તમને લખી દઉં, 91 આ નંબર ઉપર તમે મારો કોન્ટેક્ટ કરી અને કોઈ પણ મુદ્દો કોન્ટેક્ટ કર્યા પહેલા તમે એ મુદ્દો તમારા નોટબુકમાં લખજો અને પછી મને પૂછજો, જેથી હું તમને એ મુદ્દો વ્યવસ્થિત મોબાઈલ દ્વારા પણ સમજાવી દઈશ. જો કે એવી આશા રાખું છું કે જે કે તમને સરળતાથી સમજાવી દઈશ.